તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો। તો સ્વાગત છે મારા કેમ્પિંગ વિડીયો। મિત્રો આજે નાઇટમાં અમે કેમ્પિંગ કરવા આવ્યા છે, કેમ કે આજે આખી નાઇટ રોકાવાના છે અને ખાવા પીવાનું અને આવ્યા છે મિત્રો દરિયા કિનારેની બાજુમાં હાવ, કેમ કે એક ચિકોતરમાનું મંદિર છે ને, મસ્ત લોકેશન હતું, બસ ના આવ્યા છે। અને મિત્રો વિડીયો ખાસ કરીને કેવો લાગે છે કેવો નહીં કમેન્ટની અંદર પાછા જણાવજો, કેમ કે આ કેમ્પિંગ વિડીયો તમને આમાં મજા આવી કે નથી મજા આવી। ચાલો તો હવે ચા મૂકી, કેમ કે આવ્યા ઘણો ટાઈમ થઈ ગયો છે અને હવે ચા મૂકી। તો મિત્રો હવે કરીએ આપણે ચાની તૈયારી। તો હવે નાખી લઈએ મિત્રો દૂધ, કે દૂધ છે તો ઠંડુ છે, લગભગ તો નહીં બગડ્યું હોય। કેમ કે ભૂકી ઘરેથી લાવ્યા હતા પડીકા અને ખાંડ છે, ખાંડ પણ નાખી લઈએ। ટાઈટી પણ ઉડી જાય એ થોડી વાર અને પાકવા દઈએ। મસ્ત મજાનો ભાઈ ચા પાકી ગયો છે। ચાલો તો હવે મસ્ત મજાનો ભાઈ ચા થઈ ગયો છે। હાલો તમે પણ પીવા, કેમ કે શિયાળાની હિસાબે મિત્રો ચા છે ને તરત ઠરી જાય, અમે પણ પી લઈએ। મસ્ત મજાની ચા બની છે। તો મિત્રો આવ્યા છે અમે, કેમ કે લાકડા ગોતવા, નાસ્તો પાણી કરી અને મેં કીધું મૈયાને કીધું કે લાકડા ગોતી આવી કામિયા, કેમ કે તાપવું તો પડીએ, કેમ કે અત્યારે શિયાળાની મોસમ છે ને ટાઢવા છે બહુ, એટલા માટે લાકડા ગોતવા આવ્યા છે। અને હવે જો મળે તો ઠીક છે, બાકી ગમે નથી થોડા ઘણા તો ગોતવા જ પડે, કેમ કે તાપણું તો કરવું જ પડશે, એના વગર તો હાલ છે ને, કેમ કે અત્યારે ઠંડી બહુ હોય છે। તો પેલા એ લાકડાની વ્યવસ્થા કરીએ। તો ભાઈ અહીંયા મસ્ત મજાના લાકડા મળી ગયા છે, કેમ કે ઉકલ જ છે, જો અમારા મિયો ભાઈ ખેંચે છે અને બધા ભાંગવાય પણ પડીએ। અહીંયા જ ભાંગે કાઢીએ મહિલા, લગભગ બરી તરત જવાના છે। એના ભાંગ્યું નહીં, હવે ઘણું ભાંગ્યું, અડધા ભાંગ્યા છે, કોરી મૈયા હવે લઈ લીધી છે। તો હવે મિત્રો આપણે કરીએ ખાવાની તૈયારી, કેમ કે વાગી ગયા છે અત્યારે 9નો ટાઈમ થઈ ગયો છે। તો હવે કરીએ મિત્રો ખાવાની તૈયારી, કેમ કે ટમેટા, મરચાં અને કોથમરી, કેમ કે મેંગીમાં નાખવાનું છે, પેલા સુધારી લઈ। ટાઈટ હોય છે બહુ કે નહીં? તો મિત્રો હવે બધી કટિંગ તો બધું વસ્તુ થઈ ગયું છે, સારું કરી નાખી અને નાખી દઈએ પાણી। વાવડો છે એની હિસાબે ભાઈ મને લાગે છે કે આમાં નહીં મેર આવે, અંદર લેવું પડીએ ભાઈ વાવડાની હિસાબે, કેમ કે અંદર લેવું પડ્યું, બહાર બહુ વાવડો છે એટલા માટે અંદર લેવું પડ્યું છે ભાઈ ખરેખર। અને વાવડોને વાત કરવામાં બહુ આવે છે, તાપ હરખો નથી થતો, એટલા માટે અહીંયા પાકી અને પછી હોય તો ખાવા બહાર વૈયા જાય, કેમ કે બહાર તો બહુ વાવડાની હિસાબે તાપ જ હરખો નથી રહેતો, એટલો વાવડો આવે છે મિત્રો કે વાત પૂછવામાં। તો હવે નાખશું મિત્રો આપણે
ટમેટા પહેલાં હલાવી કાઢીએ. મરચાં હવે આને થોડીક વાર હલાવી કાઢીએ. પાકવાસ આવે છે નહીં કાઢીએ એટલે મસ્ત મજાની આડી ભાઈ મસ્ત મજાની મેંગી તૈયાર થઈ ગઈ છે. હાલો તો મિત્રો ખાઈ લઈ, કેમ કે ખાધે રાખીએ. શું કેવું અહીંયા ભૂખ લાગીશ કે નહીં? બહુ લાગી છે. મેંગી બની છે. તો મિત્રો હવે જમીને થઈ ગયા છે હવે કમ્પ્લીટ. અને હવે મિત્રો તાપણું કર્યું છે સરસ મજાનું, કેમ કે ભાઈ વાવડો છે એટલા માટે અહીંયા ઓથમાં આવી ગયા છે. ટેનની આ બાજુ થોડોક, કેમ કે આ બાજુ ટેન છે ને વાવડો બહુ છે, અને અહીંયા થોડોક ઓછો વાવડો છે એટલા માટે અહીંયા તાપણું કર્યું છે. થોડી વાર તાપીએ અને મેંગીમાં ખાવાની મજા આવી ગઈ. અને હવે થોડી વાર તાપીએ એ હુવા. તો ભાઈ હવે તાપ પણ બોલાઈ ગયો છે અને હવે જવું હોય મિત્રો હુવા ભાઈ શું કા, કેમ કે હવે ઘણો સમય થઈ ગયો છે. તો ભાઈ મારી હવે પથારી થઈ ગઈ છે. જો આવી રીતનું કાંક ઓહીકું રાખ્યું છે. ચલો ભાઈ હવે કરશું ગુડ નાઇટ. અને હવે મળશું મિત્રો સવારે, કેમ કે હવે ઘણો ટાઈમ થઈ ગયો છે. તો હવે ગુડ નાઇટ કરશે મિત્રો. મળશું હવે તમને ડાયરેક્ટ સવારે. એમ છે ભાઈ. હા ચલો ગુડ નાઇટ મિત્રો. Ja. Ja. એવું જોઈ કેવું આવે છે. ગુડ મોર્નિંગ મિત્રો. સવાર મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. એ પાછી ભાઈ દરિયા કિનારાની બાજુમાં, અને ઠંડી વાય છે, થોડીક વાવડું છે, અને તાપ કરવો પડશે એવું લાગે છે. કેમ ટાઈટ વાય છે ભાઈ ખરેખર, અને ઠંડી છે. હવે તાપ કરીએ તો ઠીક છે, કેમ કે પાછું મૈયાને પાછું ભણવા જવાનું મોડું થાય એટલા માટે ભાગશું જ તે. કેમ કે થોડાક વ્યૂ લઈને થોડાક તમને વ્યૂ બતાવી દઉં, કેમ કે સવારના સરસ મજાના એવા વ્યૂ આવે. અને હવે બહાર નીકળીએ. શું કે ચાલો તો મોટા મોટા નીકળતી પહેલાં તો તો સવાર મજાની ગુડ મોર્નિંગ મિત્રો થઈ ગઈ છે દરિયાના બાજુમાં, કેમ કે મજા આવી, કેમ કે નાઇટ રોકાણા. અને જો બધું આવેલું તો બધું હકેલી કાઢ્યું છે, બધું ભેરું કરી લીધું છે. અને મહેશ જે છે ને આ મેં તમને સવારમાં કીધું, સાંજે કીધું હતું ને મેં મિત્રો, અહીંયા સિકોતરમાનું મંદિર છે. જો અહીંયા છે મંદિર સિકોતરમાનું સરસ મજાનું, ને અહીંયા છે દરિયો. જો હા બાજુમાં છે, થોડોક બાજુમાં જઈને તમને બતાવું. બહુ ભાઈ સરસ મજાનું એવું સવારમાં વ્યૂ નીકળીને આવે છે. જો અને વ્યૂ જો મિત્રો ખતરનાક કેવું વ્યૂ છે, સરસ મજાનું ભાઈ, બહુ ખૂબસૂરત દેખાય છે. જો મિત્રો સવારમાં જો મિત્રો કેમ દેખાય છે મારા મહેશભાઈ. જો જાગીને, કેમ કે ભાઈ ભણવા જવાનું છે
એટલા માટે વહેલું નીકળવું પડશે અને વાગી ગયા છે 7:30 થઈ ગયા છે. તો ચાલો હવે જાયું અને હવે મિત્રો વિડીયોને અહીંયા કરીએ છીએ આપણે બહુ પૂરો, કેમ કે હવે જાય છે ઘરે. તો હું કેમ મહેશ, વિડીયોમાં કેવી મજા આવી? બહુ મજા આવી છે. સાચું. અને ખાસ કરીને ભાઈ વિડીયોને હવે અહીંયા આપણે પૂરો કરીએ છીએ. અને કેમ્પિંગ વિડીયો કેવો લાગે છે કેવોની કોમેન્ટની અંદર જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, કેમ કે આ વિડીયો બનાવવા મિત્રો બહુ મહેનત લાગે છે, આખી નાઇટ રોકાણા છે. અને વિડીયોમાં કેમ કે ભાઈ બનાવવા તો બહુ મહેનત લાગે છે, તમને જોવામાં કાંઈ એક જો અત્યારે અહીંયા સુધી આવી ગયા હોય છેલ્લે સુધી તો મિત્રો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય બધાને. જય શ્રી રામ અને જય માતાજી. શું કહે મહેશ? જય માતાજી બધાને.